જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભાગવત કથા। શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, ભાગવત ભગવાન કી જય। આપણા કેટલાય પુણ્યના ઉદય થયા હશે ત્યારે આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ છીએ। આનાથી મોટી ઠાકોરજીની આપણા ઉપર બીજી કઈ કૃપા હોઈ શકે। આપણે 1 થી 12 સ્કંધોનું શ્રવણ અને પઠન કરવાના છીએ। જે વારે આપણે ભાગવત કથાનું શ્રવણ કર્યું એ વારે જેટલા પણ અગાઉ પાપ થયા હશે તે બધા જ નષ્ટ પામશે। રવિવારે ભાગવત કથાનું શ્રવણ કર્યું એટલે તમામ રવિવારના પાપ નષ્ટ થઈ જાય છે। એટલે આપણે એક પણ દિવસ ચૂક્યા વગર કથાનું રસપાન કરીશું। એક વૈષ્ણવના ઘરે જન્મ લેવો એ બહુ મોટી સૌભાગ્યની વાત છે। એ તમે ગયા જન્મમાં અનેક પુણ્યો કર્યા હશે એનું પ્રમાણ છે કે તમારો જન્મ વૈષ્ણવ કુળમાં થયો છે। ભાગવતમાં જ્યારે આપણે કથા શ્રવણ કરીશું ત્યારે એવી ઘણી માતાઓની કથા આવશે જેના કુખે ભગવાને જન્મ લીધો। એવી ધન્ય માતાઓ જે ભગવાનની માં કહેવાય। ઘણી એવી માતાઓની પણ કથા છે જેના કુખે ભક્તો જન્મ્યા। ભગવતીઓનો જન્મ જેની કુખે થયો, પરંતુ આપણે જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ, જે પરીક્ષિત રાજા ભાગવત કથા શ્રવણ કરી તેના જીવનનો ઉદ્ધાર કર્યો, એ માની કુખે ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ આવ્યા। એવા આ પુત્ર પરીક્ષિતની કથા છે। નિમિત્ત બનશે પરીક્ષિત રાજા, પણ એનો પ્રસાદ આપણને બધાને મળશે। ભગવાનની વાણી એ કોઈ વ્યક્તિ કે કાળ માટે નથી હોતી, એ શાશ્વત હોય છે અને બધા માટે હોય છે। ગીતાજી માટે અર્જુન નિમિત્ત બને, પણ ગીતાજી માત્ર એક અર્જુન માટે થોડા કહે છે, એ તો આપણા બધા માટે છે। ગીતાજીની જેટલી જરૂર અર્જુનને નહોતી એનાથી વધારે આ કડી કાળમાં આપણને છે। આપણને પ્રશ્ન થાય કે ભાગવતનું પરમ ફળ શું છે? તો આ બધા જ વિષયો આપણે ભૂલી જઈને કેવળ ને કેવળ ભગવાનને જ યાદ રહે એ જ ભાગવતનું પરમ ફળ છે। ભગવાન સિવાય અન્ય સર્વે વિષયોની વિસ્મૃતિ થઈ જાય અને માત્ર ભગવતમય બની અને ભક્તિમય બની જઈએ, એ જ ભાગવતનું પરમ ફળ છે। પ્રભુને સાંભળવાનો અને સમજવાનો અવસર એટલે ભાગવત કથા। ભાગવતજીની સમાનતા શ્રીનાથજી સાથે કરવામાં આવી છે। વેદમાં પરમાત્માના 12 અંગો કહ્યા છે। દ્વાદશંગ વહ પુરુષ અને ભાગવત પણ 12 સ્કંધ વાળું છે। શ્રીનાથજી સાથે મહાપ્રભુજીએ સમાનતા કરે છે। પહેલો અને બીજો સ્કંધ એટલે શ્રીનાથજીના બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાના બંને બાહુ, પાંચમો અને છઠ્ઠો સ્કંધ એટલે બંને જંઘાઓ, સાતમો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંધ શ્રીનાથજીના બંને વક્ષસ્થળ, 10મો સ્કંધ શ્રીનાથજીનું હૃદય, 11મો સ્કંધ શ્રીનાથજીનું મસ્તક અને 12મો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ, જે ઊંચો હાથ કરીને શ્રીનાથજી બાવા ભક્તોને પોતાની નિકટ બોલાવે છે। સ્કંધ 4 વિસર્ગ લીલા ભાગ 2 પૃથુ અવતાર। મૈત્રેયજી બોલ્યા કે હે વિદુર, ફરી એકવાર ઋષિઓએ વેનના શરીરનું મંથન કર્યું ત્યારે એના જમણા હાથથી વિષ્ણુના અંશરૂપ પુત્ર તથા ડાબા હાથથી લક્ષ્મીના અંશરૂપ એક પુત્રી પેદા થઈ। ઋષિઓએ સુનીતાને કહ્યું કે આ બાળક હરિનો અંશ છે, એનું નામ પૃથુ હશે। બાલિકા લક્ષ્મીનો અંશ છે, તેને અર્ચી દેવી કહેવામાં આવશે। પૃથુની આ રાણી વિશ્વ પૂજ્યા બનશે। ત્યારે બ્રહ્માદિ દેવતા ફૂલો વરસાવતા ત્યાં આવ્યા। બધાએ પૃથુને પ્રણામ કર્યા। શુભ મુહૂર્તમાં પૃથુનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો। એ અવસર પર દેવતાઓએ એમને અનેક પ્રકારના ઉપહાર આપ્યા। કુબેરે સુવર્ણ સિંહાસન, વરુણે છત્ર, વાયુએ ચામર, ધર્મે કીર્તિમયી માળા, ઇન્દ્રે મુકુટ, યમે દંડ, બ્રહ્માએ કવચ, લક્ષ્મીએ હાર, વિષ્ણુએ ચક્ર, શિવજીએ તલવાર, દુર્ગાએ ઢાલ તથા આ સિવાય અન્ય દેવતાઓએ પણ વિવિધ ઉપહાર આપ્યા હતા। ઋષિઓ, મુનિગણો, ગંધર્વો વગેરે પૃથુનું યશોગાન કરવા લાગ્યા। ત્યારે પૃથુએ એમને સમજાવ્યા કે સૌથી પહેલા રાજ્યમાં ચાલી રહેલી અરાજકતાને નષ્ટ કરી ધર્મની પ્રતિષ્ઠા કરવામાં આવે, એ પછી જ તમે મારું યશોગાન કરજો। રાજા પૃથુએ આમ કહેવા છતાં બધા તેમની સ્તુતિ કરતા રહ્યા। હે મહારાજ, તમે સાક્ષાત વિષ્ણુના અવતાર છો। ઋષિઓએ યોગ બળથી અમારા હૃદયમાં જ્ઞાન પેદા કર્યું છે, એનાથી જ અમે તમારું ગુણગાન કરીએ છીએ। તમે દુષ્ટોને દંડિત કરી ધર્મની રક્ષા કરો,
દુકાળ પડે ત્યારે તમે પ્રજાની પોતાના પુત્રની જેમ રક્ષા કરો. તમારો યશ વિશ્વ વિખ્યાત બનશે. બ્રાહ્મણોએ પણ પૃથુને હજારો આશીર્વાદ આપ્યા. એમના સફળ રાજા થવાની કામના કરી. રાજા પૃથુએ સર્વે બ્રાહ્મણોને ઉચિત દાન આપ્યું. ત્યારબાદ સૌ પોતપોતાના ઘરે જતા રહ્યા. પૃથુનો પૃથ્વી ઉપર કોપ. વિદુરે પૂછ્યું કે હે બ્રાહ્મણ, મને એ જણાવો કે રાજા પૃથુએ ગાય સ્વરૂપ પૃથ્વીનું દોહન શા માટે કર્યું? મૈત્રેયજી બોલ્યા કે એકવાર ભયંકર દુકાળથી પ્રજા વ્યાકુળ બની ગઈ. ત્યારે પૃથ્વીએ વિચાર્યું કે પૃથ્વીએ જ અન્નને પોતાના ગર્ભમાં સંતાડી રાખ્યું છે. એટલે ક્રોધિત થઈ એમણે ધનુષ્ય ઉપર બાણ ચડાવી પૃથ્વી સામે સંધાન કર્યું. પૃથ્વી ભયથી ધ્રુજવા લાગી અને ગાયનું સ્વરૂપ ધારણ કરી ત્યાંથી નાસવા લાગી. રાજા પૃથ્વીની પાછળ પાછળ દોડવા લાગ્યા. એમણે સતત ગાયનો પીછો કર્યો. તેણે જોયું કે હવે તેને બચાવનાર કોઈ નથી. ત્યારે ગાય બનેલી પૃથ્વી બોલી કે હે રાજન, મને મારશો નહીં. જગત આખું મારા ઉપર સ્થિર છે. મને મારશો તો પછી આ પ્રજા ક્યાં રહેશે? એનો પણ વિચાર કરો. પૃથુને દયા આવી અને બોલ્યા કે હે પૃથ્વી, તું યજ્ઞ ભાગ ગ્રહણ કરે છે છતાં અન્ન પેદા કેમ નથી કરતી? તે અન્નને તારા ઉદરમાં સંતાડી રાખ્યું છે. હું તીર વડે તારું પેટ ચીરી એમાંથી એને બહાર કાઢી પ્રજાના દુઃખ દૂર કરીશ. હું પ્રજાને દુઃખી નથી જોઈ શકતો. તારા ટુકડા કરીને હું યોગ બળથી સૃષ્ટિને ધારણ કરીશ. આ રીતે પૃથુને ક્રોધિત બનેલા જોઈ પૃથ્વી ભયભીત બની ગઈ અને બોલી કે હે રાજન, તમારા ક્રોધને શાંત કરો. પહેલા ઋષિઓ મુનિઓ લોક કલ્યાણ માટે યજ્ઞ વગેરે કરતા હતા. પૂર્વે પૃથ્વી ઉપર બ્રહ્માજીએ લોકોના પાલન પોષણ માટે જે ધાન્ય ઔષધિઓ ઉત્પન્ન કરી હતી તે ઔષધિઓને આજે નીચ લોકો ખાઈ રહ્યા છે. ચોર ડાકુ વધી ગયા છે. મારું પાલન તો દૂર રહ્યું, રાજાઓ મારું અપમાન કરી રહ્યા છે. જો હું ઔષધિઓને મારા ઉદરમાં ન સમાવી લઉં તો આ દુષ્ટો એને સમાપ્ત કરી નાખતા. તમે પહેલા મને સમતલ બનાવો, ત્યારબાદ મને એક વાછરડો આપો જેના ઉપર હું મારી મમતા ઢોળું. એ પછી તમે મને દોહવાનો પ્રયાસ કરો. આ સાંભળી રાજાએ ધનુષ નીચે મૂકી દીધું અને સ્વયંભૂ મનુને વાછરડો કલ્પી એમણે પૃથ્વી રૂપી ગાયથી ઔષધિઓ દોહી. ત્યારબાદ દેવતાઓએ ઇન્દ્રને વાછરડું કલ્પી સોનાના પાત્રમાં અમૃત બળ રૂપી દૂધ દોહ્યું. ઋષિ મુનિઓએ બ્રહ્માજીને વાછરડું કલ્પી ઇન્દ્રિય રૂપી પાત્રમાં વેદ રૂપી દૂધ દોહ્યું. દૈત્યોએ પ્રહલાદને વાછરડું કલ્પી લોખંડના પાત્રમાં આસવ તથા સુરા દૂધ દોહ્યું. ગંધર્વો અને અપ્સરાઓએ વિશ્વાસુને વાછરડું કલ્પી કમળપત્રમાં વિદ્યા, સૌંદર્ય વગેરે દોહ્યું. પિત્રોએ અર્યમાને વાછરડું કલ્પી માટીના પાત્રમાં પિત્રોનું ભોજન દોહ્યું. સિદ્ધોએ કપિલને વાછરડું કલ્પી આકાશરૂપી પાત્રમાં આઠેય સિદ્ધિઓ દોહી. કે પુરુષોએ માયાવી માય દાનવને વાછરડું કલ્પી અને માયાઓ દોહી. યજ્ઞ રાક્ષસ વગેરે રુદ્રને વાછરડું કલ્પી ખોપરીમાં રક્ત દોહ્યું. તક્ષક નાગને સર્પ વગેરેએ વાછરડું કલ્પી મુખરૂપી પાત્રમાં વિષરૂપી દૂધ દોહ્યું. પશુઓએ શિવના નંદીને વાછરડું કલ્પી વનરૂપી પાત્રમાં ઘાસ દોહ્યું. માંસાહારી પશુઓએ સિંહને વાછરડું કલ્પી શરીર રૂપ પાત્રમાં માંસરૂપી દૂધ દોહ્યું. પક્ષીઓએ ગરુડને, વૃક્ષોએ વડને, પર્વતોએ હિમાલયને વાછરડું કલ્પી પોતપોતાને યોગ્ય પદાર્થો દોહી લીધા. આ રીતે સૌએ પોતપોતાને અભિષ્ટ પદાર્થો પૃથ્વીને દોહીને મેળવ્યા. એનાથી મહારાજ પૃથ્વી ઉપર અત્યંત પ્રસન્ન બન્યા અને તેમણે સ્નેહવશ પૃથ્વીને પુત્રી કહી અને પોતાની કન્યા તરીકે સ્વીકારી લીધી. ત્યારબાદ પૃથ્વીએ બ્રહ્માવર્ત ક્ષેત્રમાં 100 અશ્વમેઘ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. એમણે 99 યજ્ઞ સફળતાથી કરી લીધા. પરંતુ 100મા યજ્ઞથી ઇન્દ્ર ભયભીત બની ઉઠ્યા કે ક્યાંક મારું પદ ન છીનવાઈ જાય. એટલે એ યજ્ઞના અશ્વમેઘ ઘોડા ચોરીને લઈ ગયા. એમને ચોરી કરતા મહર્ષિ યત્રીએ જોઈ લીધા અને પૃથુને જણાવી દીધું. પૃથુનો પુત્ર વિજિતા વિશ્વધનુષ લઈને ઇન્દ્રની પાછળ દોડ્યો. એણે ઇન્દ્રના આ કાર્યની નિંદા કરતા એને પડકાર કર્યો. ઇન્દ્ર ઘોડાઓને મૂકીને ત્યાં જ ભાગી ગયો. વિજિતાશ્વ ઘોડા લઈને પાછો આવ્યો. ઇન્દ્રનું આવું નિંદનીય કર્મ જોઈને મહારાજા પૃથુને ગુસ્સો આવ્યો અને તેમણે ઇન્દ્રનો વધ કરવા માટે બાણ ચડાવ્યું. તેઓ ઇન્દ્રને ભસ્મ કરી દેવા માંગતા હતા. ત્યાં જ બ્રહ્મા આવી પહોંચ્યા. એ બોલ્યા કે હે રાજન, યજ્ઞમાં ઇન્દ્રને હાવી આપવામાં આવે છે, તેથી તેને ભસ્મ કરવો ઉચિત નથી. કોઈ કોઈને શુભ કાર્ય કરવાથી રોકી શકતું નથી. તમારા તેજથી આમાંય ઇન્દ્ર નિસ્તેજ થઈ ગયો છે. એમને ભસ્મ કરવાથી પૂર્ણાહુતિ કેમ થશે? આ રીતે સમજાવવાથી રાજાએ ઇન્દ્રને મારવાનો વિચાર પડતો મૂક્યો અને તેની સાથે સંધિ કરી. આમ પૃથુનો 100મો અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થયો.
યજ્ઞથી તૃપ્ત થયેલા દેવતા, બ્રાહ્મણો અને ઋષિઓએ પૃથુ રાજાને અભિષ્ટ વરદાન આપ્યા. સોમા યજ્ઞની સમાપ્તિ વખતે ઇન્દ્રને લઈ વિષ્ણુ સ્વયં પૃથુ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હે રાજાઓમાં શ્રેષ્ઠ પૃથુ, ઇન્દ્રે તમારા યજ્ઞમાં વિઘ્ન નાખ્યું હતું, એટલે હવે એ તમારી ક્ષમા ઈચ્છે છે, માટે સમાન ભાવ રાખીને ક્ષમા કરો. પૃથુએ ઇન્દ્રને પ્રણામ કર્યા અને પોતાના પૂર્ણ કરેલા 100 યજ્ઞનું ફળ એમને આપી દીધું. ભગવાન વિષ્ણુએ પૃથુને દિવ્ય ઉપદેશ આપ્યો, પછી અંતર્ધ્યાન થઈ ગયા. ઇન્દ્ર પૃથુના પરમ મિત્ર બની ગયા. ત્યારબાદ પૃથુ પોતાની નગરીમાં પાછા ફર્યા. ત્યારે નગરીને સુંદર રીતે શણગારવામાં આવી. બાલિકાઓ દહીં, અક્ષત લઈ એમની સામે આવી. શંખ, મૃદંગ વગેરે ધ્વનિ સાથે તેઓ રાજભવનમાં આવ્યા. પછી એ ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરવા લાગ્યા. 7 દ્વીપોના લોકો રાજા પૃથુની આજ્ઞા માનતા હતા. એકવાર એમના યજ્ઞમાં બધા દેવતા અને ઋષિઓ આવ્યા. એમના સન્માનમાં ઊભા થઈને પૃથુ બોલ્યા કે સભાસદો, શાસન ચલાવવા માટે તમે મને રાજા બનાવ્યો. રાજધર્મનું આચરણ કરવાથી રાજાના મનોરથ પૂર્ણ થાય છે. એનું પાલન ન કરનારો પ્રજાનું પાપ ભોગવે છે. તમે ભગવાનનું ભજન કરવા ધર્મનું પાલન કરો. હે દેવતાઓ, તમે મારી વાતનું અનુસરણ કરો, બ્રાહ્મણોનું સન્માન કરો. આ સાંભળી બધા દેવતાઓ બોલ્યા કે હે રાજન, બ્રાહ્મણોને દંડ આપવાથી વેનને નરક મળ્યું, પરંતુ તમે એનો ઉદ્ધાર કરી દીધો. તમે પરમ હરિભક્ત છો, તમે ચિરકાળ સુધી જીવિત રહો. જ્યારે દેવતાઓ, પિતૃઓ, બ્રાહ્મણો વગેરે પૃથુને આશીર્વાદ આપી રહ્યા હતા, એ જ સમયે સનકાદિક મુનિઓ ત્યાં આવ્યા. એમને આસન આપી એમના ચરણો ધોઈ પૃથ્વીએ એમની પૂજા કરીને પૂછ્યું કે હે બ્રહ્મકુમારો, મારા અહોભાગ્ય છે કે મને તમારા દર્શન થયા. આપ મને જણાવો કે કયો ઉપાય કરવાથી મનુષ્યનું કલ્યાણ થાય. પ્રસન્ન બની સનકાદી મુનિઓ બોલ્યા કે હે મહારાજા પૃથુ, તમે સાંભળો, બધા શાસ્ત્રોએ માનવ કલ્યાણ માટે 2 માર્ગ બતાવ્યા છે. નિરાકાર બ્રહ્મમાં ભક્તિ તથા શરીર વગેરેથી મોહ ન કરવો. બંને માર્ગ કઠોર છે. ભગવાનની કથા સાંભળવી, સત્સંગ, ધન વગેરેની ઈચ્છા ન કરવી, અહિંસા પાલન વગેરે કરવું જોઈએ. વિષયોમાં વૈરાગ્ય આવવાથી મન સ્થિર બને છે અને ઈશ્વર પ્રાપ્તિ થાય છે. મોહ રહેવા સુધી જ મારો તારો ભાવ રહે છે. એ નાશ પામતા શરીરની એક પણ શુદ્ધ રહેતી નથી. એક જ આત્મા અનેક નામો વાળા છે. એ અજર અમર છે. શુભ કર્મોથી મનુષ્ય દેવતા સમાન બની જાય છે. મુક્તિ ઈચ્છનાર મનુષ્ય સાંસારિક વસ્તુઓનો મોહ ન રાખવો. પ્રતિપળ પરમાત્માનું ચિંતન કરતા રહેવું જોઈએ. આ રીતે પૃથુએ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારબાદ સનકાદિક મુનિઓ બ્રહ્મલોક જતા રહ્યા. પૃથુએ ધરતીને દોહી એટલે એને પૃથ્વી કહેવામાં આવી. પહેલા એનું નામ વિશ્વા હતું. એમણે પૃથ્વીને પોતાની પુત્રી બનાવી અને એનું પોષણ કર્યું. એમને 5 પુત્ર હતા: વિજિતાશ્વ, ધ્રુમકેશ, હર્યક્ષ, દ્રવિણ તથા વૃક. જ્યેષ્ઠ પુત્ર વિજિતાશ્વને રાજ્ય સોંપી પૃથુ વનમાં જઈ હરિભક્તિ કરવા લાગ્યા. વિજિતાશ્વે પોતાના 4 ભાઈઓને રાજ્યની 4 દિશાઓના રાજા બનાવી દીધા. પરાક્રમી પૃથુના વનમાં ચાલ્યા જવા છતાં પ્રજા એમને ભૂલી શકી નહીં અને હંમેશા એના ગુણગાન કરતી રહી. પૃથુએ 4થી અવસ્થામાં વાનપ્રસ્થ લીધું. એ પોતાની રાણીને લઈને વનમાં જતા રહ્યા અને ત્યાં કઠોર તપ કરવા લાગ્યા. પહેલા ફળ, પછી પાંદડા, જળ અને અંતમાં માત્ર વાયુ ભક્ષણ કરી એ તપમાં લીન રહ્યા. ત્યારબાદ એમણે વાયુ લેવાનું પણ છોડી દીધું. રાણી પણ ભગવાનના ભજનમાં પોતાનું શરીર શુદ્ધાને ભૂલી ગઈ. પૃથ્વીએ પહેલા વાયુને ખેંચી નાભીમાં, પછી હૃદયમાં, પછી છાતીમાં ગયા. બાદ ભ્રમરોની વચ્ચે સ્થાપિત કર્યો. અંતમાં પ્રાણવાયુને બ્રહ્માંડમાં લઈ જઈ વાયુમાં ભેળવી દીધો. શરીરના બધા તત્વોને પૃથ્વી, જળ વગેરેમાં વિલીન કર્યા બાદ એ વૈકુંઠ ધામ જતા રહ્યા. એમના મૃત્યુ પર રાણી વિલાપ કરવા લાગી. તપથી એનું શરીર અત્યંત દુર્બળ બની ગયું હતું. એ મૂર્છિત બની ગઈ. ત્યારબાદ પર્વતની ટોચ ઉપર ચિતા સળગાવી દેવતાઓને નમસ્કાર કરી એ પરમ સાધ્વી સ્ત્રી પોતાના પતિના શરીરની સાથે સતી થઈ ગઈ. આ જોઈ આકાશમાંથી હજારો દેવ પત્નીઓએ ફૂલોની વર્ષા કરી હતી. પૃથુ વંશનું વર્ણન. શ્રી મૈત્રેયજી બોલ્યા કે પહેલા પૃથ્વીમાં પૃથુ એક જ માત્ર રાજા હતા. તેમના પછી વિજિતાશ્વ રાજા બન્યો. તેને પોતાના નાના ભાઈઓ પ્રત્યે અત્યંત પ્રેમ હતો, એટલે તેણે 4 ભાઈઓને 4 દિશાના રાજ્ય સોંપી દીધા. હર્યશ્વને પૂર્વ, ધ્રુમકેશને દક્ષિણ, વૃકને પશ્ચિમ અને દ્રવિણને ઉત્તર દિશાનું રાજ્ય સોંપી દીધું. આ રીતે પૃથુના 5 પુત્રો રાજા બન્યા. એમનામાં પરસ્પર ઘણો પ્રેમ હતો.
દિવસે તેઓ સાથે જ ભોજન કરતા હતા. વિજિતાશ્વને ઇન્દ્રે અંતર્ધ્યાન થવાનું શીખવાડ્યું, એટલે એનું બીજું નામ અંતર્ધ્યાન પણ હતું. એની પહેલી પત્ની શિખંડીથી પાવક, પવનામ અને સૂચિ 3 વીર પુત્રો પેદા થયા. બીજી પત્ની નભસ્વીથી હવિર્ધાન નામક વીર પુત્ર પેદા થયો. અંતર્ધ્યાન ઉદાર, દયાળુ અને પ્રજાપાલક હતા. અનેક યજ્ઞો કર્યા બાદ એ વૈકુંઠ લોક જતા રહ્યા. હવિર્ધાનની પત્ની હવિર્ધાનીથી 6 પુત્રો થયા, જેમાં પ્રાચીન બ્રહર્ષિ સર્વશ્રેષ્ઠ હતા. બીજા પુત્રો ગય, શુક્લ, કૃષ્ણ અને સત્ય તથા જીતવ્રત હતા. પ્રાચીન બર્હિષ રાજાનો વિવાહ સમુદ્રની પુત્રી શતદ્રુતિ સાથે થયો હતો. તેમને 10 પુત્રો થયા, જે સર્વે પ્રચેતા કહેવાયા. તેઓ ધર્મ, જ્ઞાન અને શ્રેષ્ઠ આચરણ વાળા હતા. પિતાની આજ્ઞાથી તેઓ તપ કરવા જતા રહ્યા હતા, તો માર્ગમાં એક સુંદર સરોવર મળ્યું. એમાંથી ભગવાન શિવ બહાર નીકળ્યા. એમણે શિવને પ્રણામ કર્યા, એટલે શિવે એમને ભગવાનની ભક્તિનો ઉપદેશ આપ્યો અને ઇન્દ્રિયોને વશમાં કરવાની વિદ્યા બતાવી. શ્રી વાસુદેવ સ્તોત્ર સાંભળાવી આશીર્વાદ આપ્યા. પ્રચેતાઓએ શિવની ભક્તિભાવપૂર્વક પૂજા કરી અને પછી શિવજી અંતર્ધ્યાન થઈ ગયા. પુરંજન ઉપાખ્યાન. મૈત્રેયજી બોલ્યા કે શિવના ગયા પછી પ્રચેતાઓ શિવના બતાવેલા મંત્રનો સમુદ્રમાં ઉભા રહી જાપ કરતા 10,000 વર્ષ સુધી તપસ્યા કરતા રહ્યા. આ બાજુ પ્રાચીન બર્હિષને સાંસારિકતામાં ડૂબેલા જોઈ તેને આધ્યાત્મિક માર્ગે વાળવા માટે નારદજી તેમની પાસે આવ્યા. એમણે રાજાને મોક્ષ માટે પ્રયત્ન કરવાનું કહ્યું. રાજા બોલ્યા કે હે મહાભાગ નારદજી, મારી બુદ્ધિ કર્મોમાં ફસાયેલી છે, એટલે હું કલ્યાણના વિષયમાં કશું નથી જાણતો, માટે તમે જ મને જ્ઞાનનો ઉપદેશ આપો. નારદજી બોલ્યા કે હે રાજન, યજ્ઞમાં બલિ રૂપે તમે જે પશુઓને માર્યા છે તે બધા તમારી વાટ જોઈ રહ્યા છે. તમે મરીને પરલોક જશો ત્યારે તે તમારો બદલો લેવા માટે એમના શિંગડાથી તમને છેદી નાખશે. આ બાબતે તમને હું રાજા પુરંજનનું ચરિત્ર સંભળાવું છું, તે તમે સાંભળો. પૂર્વે પુરંજન નામનો એક રાજા હતો. તેની ચેષ્ટાઓ વિચિત્ર હતી. તે પોતાને રહેવા માટે શ્રેષ્ઠ સ્થાનની શોધમાં આખી પૃથ્વી ઉપર ભટકતો હતો, પણ પૃથ્વીમાં કોઈ નગર તેને ગમ્યું નહીં. આ રીતે ઘૂમતા તેને હિમાલયના દક્ષિણમાં 9 દરવાજા વાળું એક નગર દેખાયું, જે અત્યંત ભવ્ય હતું. ત્યાંનો દ્વારપાલ એક 5 મુખ વાળો સાપ હતો. ત્યાં એક 16 કન્યાને જોઈ પુરંજન એની ઉપર મોહિત થઈ ગયો. એણે સુંદરીનો પરિચય પૂછ્યો તો એ બોલી કે હે રાજન, હું નથી જાણતી કે મને તથા મારી આ બધી સહેલીઓને કોણે ઉત્પન્ન કરી છે. હું મારું કે અન્ય કોઈનું પણ કુળ કે ગોત્ર પણ જાણતી નથી. હું એ પણ નથી જાણતી કે આ નગર કોણે બનાવ્યું છે. અહીંના આ સ્ત્રી પુરુષ જ મારા સાથી છે. અમે સૂઈ જઈએ છીએ ત્યારે આ નાગ અમારા નગરની રક્ષા કરે છે. અમારું સૌભાગ્ય છે કે તમે અહીં આવ્યા. તમે અહીં 100 વર્ષ સુધી વિષય ભોગ કરો. તમારા જેવા સુંદર પુરુષને કઈ સ્ત્રી પોતાનો પતિ બનાવવા નહીં માંગે. પુરંજને તે સુંદરી પુરંજનીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને તેની સાથે 100 વર્ષ સુધી આનંદ મગ્ન રહ્યો. એ નગરના ઉપરના ભાગમાં 2 આંખો, 2 કાન, 2 નસકોરા તથા મુખામ 7 દ્વાર હતા. વાયુ અને ઉપસ્થ 2 દ્વાર નીચે હતા. એમાં 5 દ્વાર પૂર્વ તરફ, 2 દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરમાં હતા. પૂર્વ તરફથી ખગોતા અને અગ્નિમુખી દ્વારોથી પુરંજન પોતાના મિત્ર ધુમાન સાથે વિભાજિત દેશ જતો હતો. આવી રીતે અન્ય દિશાઓના દ્વારોથી પણ એ અન્ય મિત્રો સાથે અલગ અલગ દેશમાં જતો હતો. એ દેશમાં વિવાહ અને પેશકૃત નામના 2 વિશેષ વ્યક્તિ હતા, જે આંધળા હતા. રાજા પુરંજન આ જ આંધળા સાથે મળીને બધું કાર્ય કરતો હતો. એ પોતાની પત્ની દ્વારા કરવામાં આવેલ દરેક કાર્યને કરતો હતો. પત્ની મદિરા પીતી તો એ પણ પીતો, એ ગાતી તો સ્વયં પણ ગાતો, એ રડતી તો પોતે પણ રડતો, અને એ હસતી તો પુરંજન પણ હસવા લાગતો. એવું લાગતું હતું કે સ્વતંત્ર રૂપે કશું જ કરી શકતો ન હતો. એકવાર પુરંજન 11મા સેનાપતિ સાથે 3 ઘોડાના રથમાં સવાર થઈ શિકાર માટે પંચપ્રસ્થ વનમાં ગયો. ત્યાં એ પોતાની બુદ્ધિમતી પત્નીને છોડી શિકાર કરવા લાગ્યો. અનેક પશુઓને માર્યા બાદ એ ઘરે પાછો ફર્યો અને સ્નાન કરી ઊંઘી ગયો. જાગ્યા પછી એ સાજ શણગાર કરી પોતાની પત્નીને પોકારવા લાગ્યો, પરંતુ આવી નહીં. દાસીઓએ જણાવ્યું કે રાણી જમીન ઉપર પડી છે. આ સાંભળી રાજા વ્યાકુળ બની ગયો. રાજા મધુર વચનો બોલતા એના પગોમાં પડી ગયો અને પછી એને ખોળામાં બેસાડીને બોલ્યો, મને જણાવ કે તારું કોણે અપમાન કર્યું છે. બ્રાહ્મણ અને ભક્તો સિવાય ગમે તે હશે, હું તેને દંડ આપીશ.
આજે હું તને પૂછ્યા વગર શિકારે ગયો હતો, એટલે તારો અપરાધી છું, પણ હું તારો જ છું એમ સમજી મને ક્ષમા કર. આ રીતે પુરંજનને પોતાના વશમાં જોઈ પુરંજની માની ગઈ. આ બધું ભૂલીને રાત દિવસ એની પાસે પડ્યો રહેતો. એ આત્મા પરમાત્માને પણ ભૂલી ગયો. આ રાણીથી પુરંજનને 1100 પુત્ર અને 110 પુત્રી થઈ. એ બધાના વિવાહ થઈ ગયા. પ્રત્યેક પુત્રના 100 પુત્ર થયા. ત્યાર પછી અનેક ભોગોની કામના માટે યજ્ઞ કર્યા અને યજ્ઞોમાં અનેક પશુઓને મારી દેવતાઓને પ્રસન્ન કર્યા. પુરંજનની વૃદ્ધાવસ્થામાં ગંધર્વ રાજા ચંગવેડેની નગરી ઉપર આક્રમણ કર્યું. નગરીના રક્ષક સર્વેએ 100 વર્ષ સુધી એકલા જ શત્રુઓનો સામનો કર્યો, પરંતુ પછીથી એમનું બળ ઘટવા લાગ્યું. એ સમયે કાળની પુત્રી વૃદ્ધાવસ્થા પતિને શોધવા જઈ રહી હતી. એણે મને નારદજીને પોતાનો પતિ બનાવવાની ઈચ્છા કરી, પરંતુ મેં ના પાડતા એણે મને હંમેશા ભટકતા રહેવાનો શાપ આપ્યો. નિરાશ થયેલી એક કાળ કન્યા મારા કહેવાથી યવનોના રાજા ભય પાસે ગઈ. એણે યવન રાજાને પોતાનો પતિ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે યવન રાજે સ્મિત કરતા કહ્યું, હું યોગ દ્રષ્ટિથી જાણી ગયો છું કે તું બધાનું અનર્થ કરનારી છે, માટે તને કોઈ સ્વીકારતું નથી. હવે તું મારી સેનામાં આવી જા. મારે પ્રજવાર નામનો એક ભાઈ છે અને મારી તું બહેન બની જા. મારી સેના લઈ સંસારના પ્રાણીઓનો નાશ કર. હું હંમેશા અદ્રશ્ય રૂપે મારી ભયંકર સેના સાથે તારી સાથે જ રહીશ. પ્રજવાર અને કાળ કન્યાએ સેનાની સાથે પુરંજનની નગરીને ઘેરી લીધી. કાળ કન્યા વૃદ્ધાવસ્થાએ નગરીને ભોગવવા લાગી. ગંધર્વોએ પહેલા જ પુરીને નષ્ટ કરી નાખી હતી. યવન સેનાએ ત્યાં તબાહી મચાવી દીધી. પ્રજવારે નગરીમાં આગ લગાવી દીધી. પુરંજન સપરિવાર ઘણો જ દુઃખી થયો. નગરીના રક્ષક શાપ પણ આ યવનો સામે લાચાર બની ગયા. પુરંજન નાસી જવા માંગતો હતો, પરંતુ પકડાઈ ગયો. આ શક્તિના ભાવથી બુદ્ધિહીન બનેલા પુરંજનને ચિંતા થવા લાગી કે મારી પત્ની અને બાળકોનું શું થશે. યવનો એને પશુની જેમ બાંધીને લઈ ગયા. પુરંજને યજ્ઞમાં જે પશુઓને માર્યા હતા તે બધાએ નરકમાં જઈ તેને ચીરવા ફાડવા લાગ્યા. એની ભયંકર દુર્ગતિ થઈ. પત્નીનું ધ્યાન અંત સુધી એના મનમાં રહ્યું, માટે નરક ભોગવ્યા બાદ એને બીજા જન્મમાં વિદર્ભ રાજની કન્યા બનવું પડ્યું. સ્વયંવરમાં એનો વિવાહ પાંડ્ય રાજા મલયધ્વજ સાથે થયો. એણે એક કન્યાને તથા 7 પુત્રને જન્મ આપ્યો, જે આગળ જતા દ્રવિડ દેશના રાજા બન્યા. એ કન્યા સાથે ઋષિ અગસ્ત્યનો વિવાહ થયો. એમનાથી દ્રઢચ્યુત નામનો મુનિનો જન્મ થયો. દ્રઢચ્યુતનો પુત્ર ઈદ્વમાહ થયો. મલયધ્વજની પત્ની વૈદર્ભી સાથે કુલાચલ પર્વત ઉપર જઈ ભગવાનની આરાધના કરવા લાગ્યો. તપસ્યાથી એની વાસના નષ્ટ થઈ ગઈ. એ 100 દિવ્ય વર્ષ સુધી અચલ બની તપ કરતો રહ્યો. આ જ તપસ્યામાં ભગવાને એને ઉપદેશ આપ્યો. તપસ્યામાં જ એના પ્રાણાંત થયા. એની પત્ની એની સેવામાં લીન હતી. પતિના પગને ઠંડા પડી ગયેલા જોઈ વિલાપ કરવા લાગી. એ પતિ સાથે સતી થવા તપ્તર બની. ત્યાં જ એક બ્રાહ્મણ આવ્યો. અનેક પ્રકારના ઉપદેશ આપ્યા બાદ એ બોલ્યો કે હું તમારા પૂર્વ જન્મનો મિત્ર છું. એક જન્મમાં આપણે બંને માન સરોવરમાં હંસ હતા. ભોગોની ઈચ્છાથી તમે મને છોડીને જતા રહ્યા અને એક સ્ત્રીના નગરમાં મોહજાળમાં ફસાઈ ગયા. તમે સ્વયંને ભૂલી ગયા, એટલે જ તમારી દુર્દશા થઈ. ન તો તમે વિદર્ભ રાજની પત્ની છો અને ન તો મલયધ્વજની પત્ની. ન તમે પુરંજન છો, ન તમે સ્ત્રી છો, ન તો પુરુષ છો. આપણે બંને હંસ છીએ. હું બ્રહ્મ છું અને તમે જીવ છો. વાસ્તવમાં આપણે બંને એક જ છીએ. આ રીતે હંસ પરમાત્મા દ્વારા હંસ જીવને યાદ અપાવવાથી એ આત્મજ્ઞાની બની ગયો. અને પછી નારદ બોલ્યા કે હે રાજા, મેં આત્મજ્ઞાનનો તમને આ રીતે પરોક્ષ રૂપે ઉપદેશ આપ્યો છે. પુરંજન ઉપાખ્યાનની વ્યાખ્યા. આ કથા સાંભળ્યા બાદ પ્રાચીન બર્હિશ નારદને કહેવા લાગ્યા કે હે ભગવાન, હું આ કથાનું તાત્પર્ય સમજી શક્યો નહીં. નારદ બોલ્યા કે હે રાજન, રાજા પુરંજન જીવ છે. એનું નગર આ સ્થૂળ શરીર છે. આ જીવનો પરમાત્મા જ સાચો મિત્ર છે. પુરંજની વિષયો વાળી બુદ્ધિ છે. 10 ઇન્દ્રિયો એની મિત્ર છે. પ્રાણ, અપાન વગેરે 5 વાયુ એના રક્ષક છે. મન 11મો સેનાપતિ છે. નગરીના 9 દ્વાર, શરીરના 9 છિદ્રો છે. આંખો, નાક, મુખ પૂર્વના તથા વાયુ પસ્થ પશ્ચિમના દ્વાર છે. કાન ઉત્તર અને દક્ષિણ દિશાના દ્વાર છે. લિંગ આસુરી દ્વાર છે. મૈથુન ગ્રામીણ ક્ષેત્ર છે.
હાથ પગ નિર્વાક અને પેશકૃત નામક આંધળા મિત્રો છે. જીવનું શરીર રથ છે. પાપ પુણ્ય એના બે પૈડા છે. ઇન્દ્રિયો ઘોડા તથા મન લગામ છે. બુદ્ધિ સારથી છે. 5 વાયુ 5 મોઢાવાળો સાપ છે. રથના દોરડા છે. હૃદય રથના બેસવાનું સ્થાન છે. સુખ દુઃખના રથના જોતરા છે. ઇન્દ્રિયોના 5 વિષયના શસ્ત્રો છે અને ત્વચા વગેરે 7 ધાતુઓ એનું આવરણ છે. રથ ઉપર સવાર આ જીવ મૃગ તૃષ્ણા સમાન મિથ્યા વિષયો તરફ દોડે છે. 11 ઇન્દ્રિયો એની સેના છે તથા 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા એ ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરવા એ શિકાર રૂપ છે. વર્ષ રૂપી સમય ચંડવેગ નામના ગંધર્વ છે. કાળ કન્યા વૃદ્ધાવસ્થા છે. મૃત્યુ યવનરાજ છે, જે વૃદ્ધાવસ્થાને સંસારના નાશ માટે પોતાની બહેન બનાવે છે. આધિ તથા વ્યાધિ યવનરાજના સૈનિકો છે. 8 પ્રકારના જ્વર તાવ પ્રજવાર છે, જે મૃત્યુનું કારણ બને છે. સાત્વિક કર્મ કરવાથી મનુષ્ય ઉત્તમ લોક પ્રાપ્ત કરે છે. રાજસ કર્મોથી મધ્યમ સુખ તથા તામસ કર્મોથી કષ્ટ ભોગવે છે અને પોતાના કર્મો અનુસાર જ ભિન્ન ભિન્ન યોનિઓમાં જન્મ લે છે. અવિદ્યાના કારણે જ આત્મા જન્મ મરણના ચક્રમાં ફસાયેલા રહે છે. ભગવાનની ભક્તિ કરવાથી આ ચક્રમાંથી મુક્તિ મળે છે. ઈશ્વર ભક્તિથી વૈરાગ્ય તથા જ્ઞાન થાય છે. ઋષિ મુનિઓ સમાધિ તથા કઠોર તપથી પરમાત્માને વશમાં કરી લે છે. આ ઉપદેશથી પણ રાજાને જ્ઞાન થયું નહીં. એ પુત્રોના મોહમાં ડૂબેલો રહ્યો અને નારદ ફરી બોલ્યા કે એક સુંદર વનમાં એક હરણ પોતાની હરણી સાથે ચરી રહ્યો હતો. એ વખતે કાનમાં ભ્રમરનો મધુર ગુંજરાવ સંભળાઈ રહ્યો છે. તેમાં આસક્ત થઈ એ મસ્ત બની જાય છે. એની સામેની બાજુ તેને ખાવા માટે એક વરુ ઊભો છે અને પાછળ શિકારી ધનુષ્ય ખેંચી ઊભો છે, પરંતુ હરણને એની કશી જાણ નથી. હે રાજન, આ હરણ તમે પોતે છો. સ્ત્રીઓના મોહથી તમે ઘેરાયેલા છો. ભ્રમરની જેમ તમે તેમાં આસક્ત છો. વરુરૂપી કાળ તમારા આયુષ્યને ખાવા તત્પર છે. કાળરૂપી શિકારી તમને મારવા ઉત્સુક છે. એટલે તમે પણ આ નાશવંત શરીરનો મોહ છોડો અને મૃત્યુને યાદ કરતા ભગવત ભક્તિમાં લાગી જાઓ. આ જ એકમાત્ર કલ્યાણ અને મુક્તિનો માર્ગ છે. પ્રાચીન બરહિશ રાજાએ પૂછ્યું કે હે મુનિ, શું કરતા કર્મ અને શરીર અલગ અલગ છે? પૂર્વ જન્મના કર્મોને આ જન્મના ભોગવવાની વાત મારી સમજમાં નથી આવતી. આ સાંભળી નારદજી બોલ્યા કે પંચ તત્વોનું શરીર નષ્ટ થઈ જાય છે, લિંગ શરીર નષ્ટ થતું નથી. આ જ લિંગ શરીરથી જીવ કર્મફળોને ભોગવે છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય 4 અવસ્થાઓ છે. સ્વપ્ન અવસ્થામાં મનુષ્યના સ્થૂળ શરીરનો જીવ સ્થૂળ શરીરને ત્યાગી દે છે તથા લિંગ શરીરને ધારણ કરી લે છે. ત્યારે આમ તેમ ચાલતો તથા સુખ દુઃખ ભોગવતો દેખાય છે. આ જ અવસ્થા સ્વપ્ન જોવાની કહેવામાં આવે છે. આવી રીતે મૃત્યુ થવા પર જીવ સ્થૂળ શરીરને છોડી પોતાના કર્મો અનુસાર લિંગ શરીરથી અનેક યોનિઓ પ્રાપ્ત કરી એના કર્મોનું ફળ ભોગવે છે. એટલે અજ્ઞાનના નાશ માટે એકાગ્ર ચિત્ત બની હરિભજન કરો. મૈત્રેયજી બોલ્યા કે હે વિદુરજી, આ રીતે ભક્ત શ્રેષ્ઠ નારદજી રાજાને જીવ અને ઈશ્વર સ્વરૂપો બાબતે ઉપદેશ આપી સિદ્ધલોક જતા રહ્યા અને રાજા પણ સમગ્ર વિષયોની આસક્તિ છોડી પુત્રોને રાજ્ય સોંપી તપ કરવા કપિલ મુનિના આશ્રમમાં જતા રહ્યા. નારદના ઉપદેશથી પ્રચેતાઓની મુક્તિ. વિદુરે પૂછ્યું કે હે બ્રાહ્મણ, હવે મને એ જણાવો કે પ્રાચીન બહિર્ષના પુત્રોએ તપસ્યામાં ભગવાનનું વરદાન પ્રાપ્ત કર્યા બાદ કયા કયા કાર્ય કર્યા? મૈત્રેયજી બોલ્યા કે હે વિદુરજી, 10,000 વર્ષ સુધી તપ કર્યા બાદ પ્રચેતા ગણોને ભગવાન વિષ્ણુએ દર્શન આપ્યા હતા. એમણે વરદાન આપતા વિષ્ણુએ કહ્યું કે હે રાજકુમાર, હું તમારાથી પ્રસન્ન છું, માટે વરદાન માગો. જે મનુષ્ય પ્રાતઃ તથા સાયંકાળે તમારું ધ્યાન કરશે તેને સર્વે પ્રાણીઓ ઉપર પ્રીતિ થશે. તેઓને ઉત્તમ બુદ્ધિ અને ઈચ્છિત વરદાન આપીશ. તમારો વંશ હંમેશા અમર રહેશે. તમને બ્રહ્માની જેમ પ્રજાની વૃદ્ધિ કરનાર પુત્ર પ્રાપ્ત થશે. તમારો વિવાહ કંડુ ઋષિની પુત્રી સાથે થશે. એકવાર કંડુએ ઇન્દ્રિયોને વશમાં રાખવા માટે તપ કર્યો. એમના કઠોર તપથી દેવરાજ ઇન્દ્ર ગભરાઈ ગયા. એમણે પ્રમલોચા નામની અપ્સરાને એમનું તપ ભંગ કરવા માટે મોકલી. એ કંડુ ઋષિ પાસે જઈ એમને મોહિત કરવામાં સફળ બની. એમના બંનેના સંસર્ગથી એક કન્યાનો જન્મ થયો. તે કન્યા ત્યાં જ છોડી પ્રમલોચા સ્વર્ગ જતી રહી. ઋષિએ પણ એને એક વૃક્ષ નીચે સુવડાવી ઈશ્વરના આશરે છોડી દીધી. કન્યાને રડતી જોઈ ચંદ્રમાને દયા આવી.
અને એમણે પોતાની આંગળી તેના મોંમાં નાખી અમૃત પાઈ એને ઉછેરી. હે પ્રચેતાઓ, એ તમારી જેમ જ ધર્મશીલ તથા ગુણોવાળી છે, માટે તમે એનાથી વિવાહ કરી લો. તમે 10 જણા એની સાથે 1000 દિવ્ય વર્ષ સુધી ભોગ કરશો. પ્રચેતાઓ બોલ્યા કે હે પ્રભુ, ભક્તોના ક્લેશ દૂર કરવા વાળા તમને નમસ્કાર છે. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના ગુણરૂપ આપ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ સ્વરૂપ છો. તમે જ વિશુદ્ધ સત્વ સ્વરૂપ છો અને સંસાર બંધનોથી મુક્તિ આપનાર છો. હે કમલ નયન, તમારા દર્શન જ અમારા માટે સૌથી મોટું વરદાન છે. છતાં પણ અમને વરદાન આપો કે અમે જે યોનિમાં જન્મ લઈએ, અમારા હૃદયમાં હંમેશા તમારી ભક્તિ બનેલી રહે. અમે ભક્તિને સ્વર્ગ અને મોક્ષથી શ્રેષ્ઠ માનીએ છીએ અને આ તપ માત્ર તમને પ્રસન્ન કરવા માટે કર્યું છે. અમે તમને પ્રણામ કરીએ છીએ. પ્રસન્ન બની ભગવાન તથાસ્તુ કહી પોતાના ધામ જતા રહ્યા. ત્યારબાદ પ્રચેતાઓ સમુદ્રથી બહાર નીકળ્યા. એમને પૃથ્વી વૃક્ષોથી ઢંકાયેલી દેખાય એટલે એમને ક્રોધ ચડ્યો. એમના મુખથી નીકળેલી અગ્નિ અને વાયુથી વૃક્ષો તથા વેલા બળવા લાગ્યા. ત્યારે બ્રહ્મા એની સમક્ષ આવ્યા. એમને પ્રચેતાઓનો ક્રોધ શાંત કર્યો અને મરીષા નામની કન્યા એમને અર્પિત કરી. આ કંડુ ઋષિની પુત્રી હતી, જેને વૃક્ષોએ ઉછેરી હતી. મરીષાના પ્રચેતાઓને દક્ષ નામનો પુત્ર પેદા થયો. એ જ દક્ષ પ્રજાપતિ બન્યો. એણે ચાક્ષુષ મન્વંતરમાં પૂર્વ શરીર નષ્ટ થઈ જવા પર મનથી સૃષ્ટિ રચી. બ્રહ્માએ સૃષ્ટિની રચના માટે એને પ્રજાપતિઓનો નાયક બનાવ્યો. એણે મરીચી વગેરેને પ્રજા ઉત્પન્ન કરવા માટે યાજ્ઞા આપી હતી. પ્રચેતાઓએ હજારો દિવ્ય વર્ષ સુધી સુખપૂર્વક રાજ્ય કર્યું. તેઓ આત્મજ્ઞાનને ભૂલી રાજ્યમાં ડૂબી ગયા. પરંતુ પછી એમણે વિષ્ણુ દ્વારા પરમધામ પ્રાપ્તિનું વરદાન યાદ આવ્યું. તેઓ રાજ્યની ધુરા પોતાના પુત્ર દક્ષને સોંપી પશ્ચિમી સમુદ્ર તટ ઉપર વિષ્ણુની પૂજા કરવા લાગ્યા. એ વખતે નારદજી ત્યાં આવ્યા. પ્રચેતાઓએ તેમને પ્રણામ કર્યા. તેમણે કહ્યું કે હે દેવર્ષિ, આ દુસ્તર સંસાર સાગરથી પાર ઉતરવાનો ઉપાય બતાવો. ત્યારે નારદજી બોલ્યા કે હે રાજાઓ, જીવનો ઉદ્દેશ આ જ છે કે સાંસારિક કાર્યને છોડી પરમેશ્વરનું ભજન કરે. ગૃહસ્થ પણ હરિ આરાધના કરી શકે છે. એના માટે મનની વાસનાઓને રોકવી આવશ્યક છે. પરમ તપસ્વી જ ગૃહસ્થ થઈને પણ વૈરાગ્ય ધારણ કરી શકે છે. ભટકતા મનને સ્થિર કરવાથી જ ઇન્દ્રિયોનો નિગ્રહ થઈ શકે છે. હરિને છોડી અન્યની પૂજા વ્યર્થ છે. એનાથી જ કલ્યાણ થાય છે. ભૂત વગેરેની પૂજાથી નીચ યોની મળે છે. કોઈ પણ દેવતાને આપવામાં આવેલો ભાગ પરમાત્માને જ મળે છે. બધાનું મૂળ પરમાત્મા જ છે. એમાં જ સૃષ્ટિ પ્રગટ તથા નષ્ટ થતી રહે છે. માટે એનું જ સ્મરણ કરો. પ્રચેતાઓને બ્રહ્મ સાક્ષાત્કારનો ઉપદેશ આપી નારદજી બ્રહ્મલોક જતા રહ્યા. નારદજીથી સાંભળેલ જ્ઞાનથી પ્રચેતાઓનો મળ દૂર થયો અને તેમણે મનને પરમાત્મામાં લીન કરી નાખ્યું, જેનાથી તેમને પરમ ગતિ પ્રાપ્ત થઈ. ભગવાનના ઉત્તમ ભાવવાળી કથા સાંભળી વિદુરજી ભાવ વિભોર થઈ ગયા. તેમના મનમાં છવાયેલો અજ્ઞાનનો અંધકાર દૂર થઈ ગયો. પ્રભુમાં તેમનો વિશ્વાસ દ્રઢ થઈ ગયો. તેમનું ચિત્ત શાંત થઈ ગયું. તેમણે ઋષિ મૈત્રેયજીનો ચરણ સ્પર્શ કરી પ્રણામ કર્યા અને તેમની વિદાય લઈ પોતાના સ્વજનોને મળવા તેઓ હસ્તિનાપુર પાછા ફર્યા. ઇતિ શ્રી શ્રીમદ ભાગવતમાં ચોથો સ્કંધ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.